હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? નમસ્કાર. હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાનું છે ધોરણ 10 પ્રકરણ 14, જેનું નામ છે સંભાવના. બરાબર, એમાં સ્વાધ્યાય 14.1. ઓકે, ચલો શરૂ કરીએ. ક્યાં પહોંચ્યા છીએ આપણે? દાખલા નંબર 14 એ આજે આપણે ભણવાના છીએ, અને જેની રકમ પણ મેં અહીં લખેલી છે, વાંચીએ. ચલો. કે સરખી રીતે ચીપેલા 52 પત્તાઓની થોકડીમાંથી જ્યારે એક પત્તું ખેંચવામાં આવે છે ત્યારે પેલું છે કે શું પૂછ્યું છે? પહેલું પરિણામ કે લાલ રંગનો રાજા મળે તેની સંભાવના શું છે? બરાબર, ઓકે. તો સૌથી પહેલા તો આપણને એ ખબર પડી. શું ખબર પડી? કે ભાઈ કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ બરાબર 52 લખવાના છે. હવે આપણે જે પણ સંભાવના પૂછી છે એને ઘટના વાઇઝ લખતા જઈએ. સાવ સિમ્પલ જ છે. ઓકે, ચલો. પેલું એ લાલ રંગનો રાજા મળે અથવા રાજા હોય, પત્તું ખેંચવાનું છે એટલે લખીએ રાજા હોય તેની સંભાવના. હવે એક વસ્તુ તમે સમજો, બરાબર. જો, આના માટે હું સરસ મજાનો એક વિડીયો મૂકવાની છું. સિક્કાઓના શક્ય પરિણામ છે, પાસાઓ છે અને પત્તાઓ છે, એની વિશે બેઝિક માહિતી છે, એનો વિડીયો મૂકવાની છું. મિત્રો, તમે ખાસ કરીને જોઈ લેજો, એટલે તમને આ તરત ખબર પડી જશે, અને તમારું આ સંભાવના ચેપ્ટર માટે તમને ખૂબ જ ઉપયોગી બનવાનું છે વિડીયો. ઓકે, એટલે જોવાનું ખાસ કરીને ભૂલતા નહીં. ઓકે, હવે જો, કુલ 52 પત્તામાંથી લાલ એવા પત્તા હોય છે 26, અને કાળા કેવા પત્તા હોય છે? એ પણ 26 હોય છે. બરાબર. પછી લાલમાં પણ 2 પાર્ટ પાડવામાં આવે છે, 13 ના. કઈ રીતે? તો કે લાલીના પત્તા તમે કહી શકો, અને બીજું ચોકટ, અને જો કાળી હોય તો ફુલ્લી અને કાળીના પત્તા. બરાબર. એવી જ રીતે કીધું છે કે લાલ રંગનો રાજા. હવે રાજાના પત્તા કુલ હશે કેટલા? 4. એમાંથી 2 લાલ હશે અને 2 કાળા. તો લાલ રંગના કેટલા થયા? 2. તો લખીએ પહેલા ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, 2 ના છેદમાં 52. 26 દુ 52 થાય, તેથી 1 ના છેદમાં 26. આ તમને પેલી સંભાવના અહીં આપણને મળી ગઈ. હવે ઘટના બી ની વાત કરીએ તો મુખ મુદ્રા વાળું પત્તું મળે, અથવા મુખ મુદ્રા વાળું પત્તું હોય, મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના. ચલો વિચારો, 52 પત્તાઓ જે છે એમાંથી મુખ મુદ્રા વાળા કેટલા પત્તાઓ હશે? તો તમે કહેશો ભાઈ 3 પત્તાઓ હોય છે, 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. તો 4 તેરી કેટલા થયા? 12. 12 પત્તાઓ એવા હશે કે જેમાં મોઢા દોરેલા હશે, આપણા મુખ દોરેલા હશે. બરાબર, કોઈ પણ ના. ઓકે, તો એવા પત્તા હશે. તો કેટલા કુલ થયા? 12 થયા. તો લખીએ ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, કેટલા થયા? 12 ના છેદમાં 52. બરાબર, ઓકે. 4 તેરી 12 અને 13 ચોક 52. 4 તેરી 12 અને 13 ચોક 52. 4 4 નીકળી ગયા, 3 ના છેદમાં 13. ઓકે, ચલો એની પછીની ઘટના સી જોઈએ. શું પૂછ્યું છે એમાં? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના. લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના. ચલો પહેલા સૂત્ર લખી નાખીએ આપણે. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો કેટલા થશે? તો કે જો મેં તમને શું વાત કરી,
12 પત્તાઓ કુલ એવા છે કે જે મુખ મુદ્રાવાળા છે, તો એમાંથી 6 લાલ હશે તો 6 કેવા હશે? કાળા. તો આમાં શક્ય પરિણામ કેટલા આવે? 6. 6/52. ચલો 3 દુ 6 અને 26 દુ 52. બરાબર. 2 નીકળી જાય અથવા તો ના, બરોબર જ છે. છેદ હવે નહીં ઉડે. 3/26. એની પછી ઘટના ડી માટે વિચારીએ. ચલો, શું કીધું છે તમને? ઘટના ડી, લાલનો ગુલામ. બરાબર. ચલો, લાલનો એક હોય ને એના માટે જ આપણે વાપરીએ આનો તેનો, એટલે લાલનો રાજા હોય તેની સંભાવના. હવે મેં તમને વાત કરી હતી, ખબર છે કે લાલ હોય ને એમાં પણ 2 પાર્ટ પડે છે, પેલું લાલ અને બીજું ચોકટ. બરાબર. ડી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, તો ઈ જે લાલના કુલ 2 રાજા હોય. બરાબર. એટલે મીન્સ કે મારો કહેવાનો મતલબ એ છે કે લાલ પત્તા હોય, બરાબર, એવા 2 રાજા. બરાબર. એમાં એક ચોકટનું અને એક લાલીનું અથવા લાલનું. એટલે પૂછ્યું છે લાલનો રાજા તો એક જ હોય, 1/52. બરાબર. લાલના રાજા કેટલા છે? તો 2/52. શબ્દ પકડજો. બરાબર. ઘટના ઓકે. હવે ઉપર લખ નાખીએ. ઓકે, જો આટલી ઘટના ઓકે ને, તો હવે આપણે કોઈ પણ 2 કાઢી નાખીએ. બરાબર ને? સમજાઈ ગયું? તો આ 2 ને આપણે કાઢી અને ત્યાં બીજા જે પૂછાયા છે આપણને એ લખી નાખીએ. બરાબર. ઓકે, ચલો હવે ઘટના ઈ પહોંચ્યા ને આપણે. ઓકે, શું હવે પૂછ્યું છે? કાળીનું પત્તું. હવે મેં તમને શું વાત કરી હતી? 26 લાલ હશે, 26 કાળા હશે. એમાંથી 13 કાળાના પત્તામાં 2 પાર્ટ પડે. કયા કયા? ફૂલી અને કાળી. તો કાળીના કેટલા પત્તા થયા? 13 થયા. તો લખીએ. ચલો, કાળીનું પત્તું મળે તેની સંભાવના 13/52. 13 ચોક 52, તો 1/4. બરાબર. ઓકે, ચલો હવે ઘટના એફ માટે વિચારીએ કે ચોકટની રાણી હોય તેની સંભાવના કેટલી? લખીએ. ચલો, ચોકટની રાણી હોય તેની સંભાવના. હવે તમે વિચારવું જોઈએ, મેં શું કીધું હતું? લાલમાં 2 પાર્ટ પડે છે, લાલીનું અને ચોકટ. બરાબર. એમાં કાળીનું અને ચોકટ. તો કાળીનું એક રાણી અને ચોકટ જે છે એની પણ કેટલી? એક જ રાણી. બરાબર. તો લખીએ. ચલો, એક જ થયા. 1/52. આ તમારે સમજવું પડશે. બરાબર. એ નાનું એમ થોડુંક સમજે. 52 પત્તા છે એમાંથી ભાગ પડશે 26 ના. બરાબર. એમાંથી 26 લાલ, આ 26 કાળા. એમાંથી પણ પાર્ટ પડે છે લાલી અને ચોકટ. પછી કાળીમાં આવે છે ફૂલી અને કાળી. જો બોલવા મિસ્ટેક થઈ ગઈ હોય મારથી તો અહીંયા જોઈ લેજો. કાળામાં 2 છે, ફૂલી અને કાળી. લાલમાં 2 છે, લાલી અને ચોકટ. તો કુલ 4 રાજા હોય, એમાંથી 2 લાલ 2 કાળા. એમાંથી આ પાર્ટ પડ્યા, એક લાલીનો, એક ચોકટનો, એક ફૂલીનો અને એક કાળીનો. એટલા માટે જો અહીંયા આપણે 1 લખ્યા છે. પછી આ શું પ્રશ્ન હતો? કાળીના પત્તા મળે. તો જો કાળીના પત્તા કેટલા છે? અહીંયા 26 ના 2 પાર્ટ પડે એટલે 13 આવે. એટલા માટે અહીંયા ઉપર આપણે 13 લખ્યા હતા. પછી લાલનો રાજા, જો આનો રાજા કેટલા છે? 1 જ છે, એટલે શક્ય પરિણામ 1 થયા. એ રીતે અહીંયા પ્રશ્ન આવશે. અહીંયા શું પ્રશ્ન હતો? લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું. ઓકે, તો આપણે મેં સમજાવી દીધું છે કઈ રીતે આવે. ઓકે,
કયો પ્રશ્ન કર્યો હજી આપણે? દાખલા નંબર 14. ચલો જોઈ લો. હવે દાખલા નંબર 15 કરીએ. જો તમને આ યાદ રહેશે બરાબર તો જ આવડશે. આના માટે મેં સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે જે ખાસ તમે જોઈ લેજો. ચલો દાખલા નંબર 15. ઓકે ચલો દાખલા નંબર 15 છે ની રકમ આપી છે કે 5 ચોકટના પત્તા છે એમાં 200 ગુલામ, રાણી, રાજા અને એકો. ઓકે 200 ગુલામ, રાણી, રાજા અને એકો એવા 5 પત્તાઓ છે. ઓકે ચલો તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું ઈચ્છિત રીતે જો ખેંચવામાં આવે તો પેલું પત્તું એવું સંભાવના પૂછી છે કે રાણીનું હોય તેની સંભાવના શું? જો રાણીને કાઢી નાખવામાં આવે તો એકો હોય અને રાણી ન હોય તેની સંભાવના શું? ઓકે ચલો કેટલા પત્તાઓ કીધા છે આપણને એ લખો પહેલા. ચલો લખી નાખીએ 200, પછી ગુલામ, રાજા, રાણી અને એકો. કુલ કેટલા પત્તાઓ છે? 5. તેથી કુલ પરિણામ બરાબર 5 થાય. ઓકે ચલો હવે આપણને એવું કીધું છે કે આમાંથી રાણીનું પત્તું હોય તેની સંભાવના શું? તો લખીએ ઘટના એ બરાબર રાણીનું પત્તું હોય તેની સંભાવના. ચલો લખીએ ઘટના એના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો રાણીનું કેટલું પત્તું છે? આમાં એક જ છે તો 1/5. બસ આ મળી ગઈ સંભાવના. ઓકે હવે થોડુંક જે તમને કઈ કીધું છે એ જો કે રાણીનું પત્તું બહાર કાઢી લેવામાં આવે છે. તો જો કેટલા પત્તાઓ વધ્યા? રાણીનું કાઢી નાખ્યું તો કેટલા વધ્યા? 200 ગુલામ, રાજા અને એકો. કુલ 4 વધ્યા કે નહીં? તો હું હવે જે કઈ પણ સંભાવના મને પૂછી છે એમાં કુલ પરિણામ બરાબર હવે 4 લખું કે નહીં? તો કે હા. તો હવે એની પછી લખીએ ઘટના બી માટે લખીએ. શું કીધું છે તમને? કે એકો હોય તેની સંભાવના. ચલો સૂત્ર લખો એના માટે. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો જો એકો હોય તેની સંભાવના તો એકાનું પત્તું એક જ વખત છે અહીંયા છે ને એક જ વખત. તો લખીએ 1/4. હવે 5 આવે નહીં, કુલ પરિણામ 4 જ આવે. કેમ? તો કે રાણીનું પત્તું બહાર કાઢી લેવામાં આવે છે એટલા માટે. પછી રાણીનું પત્તું હોય તેની સંભાવના. હવે રાણીનું પત્તું છે જ નહીં બરાબર તો એ નીકળે ન નીકળે તો શું આવે? ત્યાં શક્ય પરિણામ 0. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો 0/4 બરાબર 0. ઓકે ચલો આ રીતે આપણે કેટલા પ્રશ્નો જોઈએ? આજે આપણે 14 અને 15 આ 2 પ્રશ્નો આજે આપણે જોયા છે મિત્રો. તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે મિત્રો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.